નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ચિત્રાસણી ગામે વિકાસ મામલે ગાંધીગીરી કરનાર લોકોએ શાળાની કરી તાળાબંધી. પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બનતા ગ્રામજનોએ કર્યો નિર્ણય. પાલનપુર પાલિકાના સેનિટેશન વિભાગની લાપરવાહી સામે શહેરીજનોમાં ભભૂક્યો રોષ. વેરાઈ માતા મંદિર વિસ્તાર ખદબદી રહ્યા છે પારાવાર ગંદકીથી. પાલનપુર પાલિકાની દબાણદારો વિરુદ્ધ લાલ આંખ. પાલિકા રોડ ઉપર કબજો જમાવતા વેપારીઓ સામે કરાઈ દંડનીય કાર્યવાહી. જિલ્લા પુરવઠા તંત્રનો સપાટો. ચંડીસર નજીક બિન અધિકૃત ઘઉં ભરીને જતી ટ્રક કરી જપ્ત. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે વિકાસની માંગ સાથે ગાંધીગીરી ઉપર ઉતરી આવેલ ગ્રામજનોએ આજે શાળાના તૂટેલા ઓરડા મામલે શાળાને તાળાબંધી કરતા શિક્ષણ તંત્રમાં ભારે હડચલ મચી જવા પામી છે. ચિત્રાસણીમાં જાહેર માર્ગ, વીજ, પાણી જેવી સમસ્યાઓના ઉકેલ માટે ગ્રામજનો છેલ્લા 2 દિવસથી ધરણા ઉપર ઉતર્યા છે. જોકે ગામની પ્રાથમિક શાળામાં ઓરડા તૂટી ગયેલા હોય આ ઓરડાઓ મામલે આજે ગાંધીગીરી ઉપર ઉતરેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે. જોકે જિલ્લા શિક્ષણ તંત્રને જાણે પનોતી બેઠી હોય તેમ શાળા સત્રના પ્રારંભે જ જિલ્લામાં તાળાબંધીઓ થઈ રહી છે. જેમાં શિક્ષકોની ઘટ મામલે ભાભરના ભોડાળિયા ગામની શાળાને લોકોએ તાળાબંધી કરી હતી. જે બાદ શિક્ષકોની અનિયમિતતા વિરુદ્ધ દિયોદરના વાતમ નવા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ હતી. જે બાદ આજે ચિત્રાસણી ગામે ગાંધીગીરી કરનાર લોકોએ શાળાના તૂટેલા ઓરડા મામલે શાળાને ખંભાથી તાળા મારતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ડીસામાં 2 દિવસ અગાઉ એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટવાના બનાવમાં મહિલાને બચાવવા જતા જૂના ડીસા ગામનો એક યુવક ગંભીર રીતે દાઝ્યો હતો. આ યુવકનું 2 દિવસની સારવારને અંતે મૃત્યુ થયું છે. ડીસાના ભુવણ ગામ નજીક આવેલી આશાપુરા સોસાયટીમાં ગેસ લીકેજ થતા આગ લાગી હતી. જેમાં ગંભીર રીતે દાઝી જવાના કારણે પરિણીતા ટીનાબેન રાધેશ્યામ ઠાકોરનું મોત નીપજ્યું હતું. આગના આ બનાવમાં ટીનાબેનને બચાવવા જતા જૂના ડીસા ગામનો યુવક હરગોવન કુરમાજી ઠાકોર પણ ગંભીર રીતે દાઝ્યો હતો. આ યુવકને ડીસા બાદ પાલનપુર ખાતે સારવારથી ખસેડાયો હતો, જ્યાં 2 દિવસની સારવારને અંતે તેનું મોત નીપજ્યું હતું. આમ ડીસામાં ગેસ સિલિન્ડર ફાટવાના બનાવમાં ધરમના ભાઈ બહેન મોતને ભેટતા ભારે ચકચાર મચી જવા પામી છે. ડીસા માર્કેટયાર્ડના ગોડાઉનમાંથી 16 બોરી એરંડાની ચોરીનો પ્રયાસ સિક્યુરિટીની સજાગતાથી નિષ્ફળ નીવડ્યો હતો, પરંતુ મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. શહેરના શિવમ બંગલોઝમાં રહેતા જીવતાભાઈ લમણભાઈ પ્રજાપતિ માર્કેટયાર્ડમાં જય જીરિયારા નામની પેઢી ધરાવે છે અને 55 નંબરમાં તેમનું ગોડાઉન આવેલું છે. જે ગોડાઉનમાં રાતના સુમારે મહેતાજી તરીકે કામ કરતા સેદાભાઈ ભંવરજી ઠાકોરે તેમના ગામના શ્રવણ ભૂપતજી ઠાકોરની મદદથી તાળું તોડી ચોરી કરવાના ઈરાદે એરંડાની 16 બોરી કિંમત ₹48,000 બહાર કાઢી હતી અને બાદમાં મજૂરી અને ટ્રેક્ટર બોલાવી તેમાં ભરતા હતા. તે દરમિયાન સિક્યુરિટી જવાનને શક જતા તેણે ગોડાઉન માલિકને જાણ કરી હતી. તેથી જીવતાભાઈ પ્રજાપતિ દોડી આવ્યા હતા. જોકે તેમને જોઈ મહેતાજી સેદાભાઈ ઠાકોર નાસી છૂટ્યો હતો, પરંતુ તેમણે શ્રવણ ઠાકોર, મજૂર અને ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડી પોલીસની પૂછપરછ બાદ મજૂર અને ટ્રેક્ટર ચાલકને ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધા હતા. જોકે પોલીસે પૂછપરછ બાદ મજૂર અને ટ્રેક્ટર ચાલકને છોડી દીધા હતા, પરંતુ શ્રવણ ઠાકોરને જેલને હવાલે કરી દીધો હતો. આ બાબતે દક્ષિણ પોલીસ મથકે ચોરીના પ્રયાસની નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પાલનપુરમાં વેરાઈ માતા મંદિર વિસ્તારમાં પાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા રહીશો અકળાઈ ઉઠ્યા છે. જેમાં આજે ગંદકીના મામલે રહીશોએ પાલિકાના રેડિયા તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો. પાલનપુર નગરપાલિકાના સેનિટેશન વિભાગે લારિયાવાડીનો ભોગ આમ શહેરીજનોને ભોગવવો પડે છે. શહેરમાં નિયમિત સફાઈ કરવામાં ન આવતા હાલ કેટલાક વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યા છે. જેમાં હનુમાનશરીના માર્ગ ઉપર આવેલ વેરાઈ માતાના રહેણાંક વિસ્તાર પ્રત્યે તો જાણે પાલિકા ઓરમાયું વર્તન દાખવતી હોય તેમ ક્યારેય આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી ન હોય. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારની ખુલ્લી ગટરો ગંદકીથી ખદબદી રહી છે. તેમાં ઠેર ઠેર જામેલ કચરાના ઢગથી લોકોમાં ભારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાતી હોય. ગંદકીને મામલે આજે રહીશોએ પાલિકા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો. લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે નિયમિત પાલિકાનો વેરો ભરીએ છીએ, તેમ છતાં પાલિકા દ્વારા અમારા વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી નથી, જેને લઈ લોકોને પારવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. क्यों वो बैठा है जो लिखता है ना भंगियों का, उसको रोज मैं बोलती हूँ भाई हमारे तरफ सफाई नहीं होती है, तुम चलो हमारे पास क्यों, हमारी गलियों देखो, हमें जब पैसा भरता है हाउस टैक्स भरता है उसमें सफाई का पैसा लेता है तो हमारे पास सफाई नहीं होती है. तो हाँ मोकलूंगा एम કરીને એક વખત કોઈ આયા ના આયા 6 મહિને 12 મહિને 2 મહિને 4 મહિને કોઈ એક વખત આવે તો આવે, ના તો
તો કોઈ સાફ કરવા આવે तो आता नहीं है कोई भी सफाई के माटे एवं गली में हमें रहिए छे ये बधा ने आवास को खबर है तुम देखा तमे अंदर आई ने वो गली उधर तक देखो कैसी गली लगी पड़ी है अरे या तुम्हारे सामने नजरे सामे है મેં બહાર નીકળવાનું એટલું મુશ્કેલ થઈ ગયો ને કે અમે બહાર નીકળવા બહુ પ્રોબ્લેમ થાય છે. છોકરાને રમવું હોય તો રમવા મેદાન બી સાફ નહીં થતું. અમને કમ્પ્લેન કરીએ ને એ લોકો ત્યારે વાળવા આવે અને જે વાળવા બી આવે ને એ બી અમને સામે સામે જવાબ આપી જાય કે તમે કમ્પ્લેન કેમ કરો. અમે કમ્પ્લેન બી ના કરીએ એમને બી ના કહીએ તો કોને કહીએ. કયા ઇલાકો છે આ જીવનવાડી જૈન ઉપરાસાની પાછળ દિલ્હી ગેટ 17 વર્ષનો. કેટલી વારમાં સફાઈ થાય? મહિનામાં અમે જયારે મહિનામાં 15 દિવસે કમ્પ્લેન કરીને અરજી આલીએ ને ત્યારે લોકો સાફ સફાઈ કરવા આવે નહીં તો કોઈ તાકવા બી નહીં આવતું, કોઈ જોવા પણ નહીં આવતું કે અહીંયા શું થાય ને શું નહીં થતું. આમ સેનિટેશન વિભાગની લાપરવાહીના કારણે આમ પ્રજામાં પાલિકાની છબી ખરડાઈ રહી છે. ત્યારે પાલિકા પ્રમુખ સેનિટેશન વિભાગને ફરજનું ભાન કરાવી વેરાઈ માતા મંદિર વિસ્તારની ગંદકી તાકીદે દૂર કરાવે તે જરૂરી છે. પાલનપુરમાં સવારના સમયે પાલિકાથી સિમલા ગેટ સુધીનો માર્ગ દબાણમાં ગરકાવ થઈ જાય છે, જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે પાલિકા દ્વારા આ માર્ગને ખુલ્લો કરવા માટે અવારનવાર દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, પરંતુ ઝુંબેશ બાદ દબાણો પુનઃ યથાવત થઈ જાય છે. ત્યારે જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવી બેસતા દબાણદારો સામે આજે પાલિકાની દબાણ ટીમે કડક રૂપ અપનાવ્યો હતો, જેમાં દબાણ શાખાના સુપરવાઇઝર આર.કે. સેંગર અને મુકેશ પડિયારે સવારના સમયે દબાણ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં લારી ગલ્લા આગળ કરેલા છાપરા અને તાડપત્રીઓ કબજે કરવામાં આવી હતી. જોકે પાલિકા રોડના દબાણદારો પોતાના ધંધા રોજગાર આગળ લગાવેલ મંડપો ઉતારી તેને પાલિકામાં લાવવામાં આવ્યા હતા. તેમજ જાહેર માર્ગ ઉપર દબાણ કરી અડચણ ઉભી કરતા વેપારીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણદારોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો. જોકે પાલિકાના માર્ગ ઉપર દબાણની સમસ્યા કાયમી બની છે, ત્યારે તેનો કાયમી ઉકેલ લાવવા માટે પાલિકા તંત્રે કોઈ નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે. નગરપાલિકા વિસ્તારમાં દબાણની ઝુંબેશ આમ તો ચાલુ છે, પરંતુ પોલીસ મદદ અને મજૂરોના કારણે અષાઢી બીજો તહેવાર આવવાથી આ બધું પૂરતી વ્યવસ્થા નથી થઈ અને લગભગ વ્યવસ્થા નથી થઈ, છતાં પણ અમે ગુડ ફેસમાં કામગીરી કરીએ છીએ. જેના ભાગરૂપે જે નગરપાલિકાની આગળ લારી ગલ્લા ઉભા રહે છે એની ઉપર જે લોકો કાટ બાંધીને મોટા પ્રમાણમાં શેડ રાખે છે દિવસ દરમિયાન અને ટ્રાફિક અને રાહદારીઓની જે અડચણો થાય છે એ બધું હટાવવા માટે રાત્રે અમે એ લોકોનો ટાટ લાવી દીધેલા અને એ સવારથી એ લોકો એ ટાટ પરત લેવા ફરે છે. પરંતુ અમે એમને મહેરબાન પ્રમુખ સાહેબને ચેરમેન સાહેબને ધ્યાને આપીને એમની રૂબરૂ વાતચીત કરી ત્યારે એ લોકોને અમે એ પણ કીધું કે તમે એટલી બધી ટ્રાફિક સમસ્યા ઊભી કરો છો કે આ વસ્તુ બિલકુલ ચલાવી લેવાશે નહીં અને તમને જો વ્યવસ્થિત ઊભો રહી અને જો ધંધો કરવો હોય તો જે સિવિલની દિવાલ છે અને માર્કેટની દિવાલ છે એને અડીને લારી રાખવાની છે 4 થી 5 ફૂટની મર્યાદામાં અને ટાટ પણ બાંધવા હોય તો છાંયડા બાબતે જરૂરી છે. તો તમે એ જેટલી લારીના પ્રમાણમાં છે એટલો જ ટાટ બાંધો, એનાથી વિશેષ 1 પણ ફૂટ નહીં અને એ રીતે ધંધો કરી શકો છો. બાકી તમારા ટાટ અને લારી બંને જપ્ત કરવામાં આવશે અને પાછા પણ નહીં આપવામાં આવે. આવી સૂચના અમને જારી કરી છે અને જે માથાભારે લારી ગલ્લાવાળા છે જે વચ્ચે ઉભા રહે છે અને રસ્તામાં બિલકુલ અડચણ કરે છે એમનું પણ અમે જો તમે નામ આપશો તો અમે એમને અથવા તો તમે એમને જુદા પાડી દેશો તમારા સંગઠનમાં. પાલનપુરના ન્યાય સંકુલ ખાતે કોર્ટની મુદ્દતે આવેલ એક મહિલાને અમદાવાદના શખ્સે કેસ મામલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બનાવ અંગે મહિલાએ 2 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતા શ્વેતાબેન વિપુલભાઈ ઝવેરી અને અમદાવાદ ખાતે રહેતા મિતેશ મહેશભાઈ ઝવેરી વચ્ચે લગ્ન મામલે કોર્ટમાં કેસ ચાલે છે, જેમાં બુધવારના રોજ આ કેસની મુદત હોય શ્વેતાબેન ઝવેરી કોર્ટમાં આવ્યા હતા. જે સમયે કોર્ટમાં હાજર અમદાવાદના મિતેશભાઈ ઝવેરીએ કેસ મામલે ઉશ્કેરાઈને શ્વેતાબેનને કેસ પાછો ખેંચી લે નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી, જેને લઈ શ્વેતાબેન ઝવેરીએ મિતેશ ઝવેરી અને અન્ય એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેને લઈ પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે. ડીસાના કૈલાસનગરમાં ઘરની બહાર સૂતેલી મહિલાના કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને શેર ઝૂંટવીને અજાણ્યા શખ્સો રાતના અંધકારમાં નાસી છૂટ્યા હતા. શહેરના કૈલાસનગરમાં રહેતા હીરાભાઈ સોનાજી લુહાર અને તેમના પત્ની ડાહીબેન ગરમીના કારણે ગત મંગળવારની રાત્રે ઘરની બહાર સૂતા હતા. તે દરમિયાન ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ ડાહીબેનના કાનમાં પહેરેલ 3 તોલાની સોનાની બુટ્ટી અને શેર અંદાજે કિંમત ₹60,000 ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. જોકે ડાહીબેન અચાનક જાગી જતા આજુબાજુ રહેતા રહીશોએ પીછો કરવા છતાં તસ્કરો રાતના અંધકારમાં ઓગળી ગયા હતા. કાનમાં દાગીનાની લૂંટથી લોહી વહેતા ડાહીબેનને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. આ બાબતે હીરાભાઈ લુહારે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની સપાટી છેક 536.55 ફૂટે પહોંચી ગઈ છે, તેથી ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે. સરહદી જિલ્લામાં અપૂરતો અને અનિયમિત વરસાદ પડે છે. ગયા વર્ષે ચોમાસાના પ્રારંભે અપૂરતા વરસાદ બાદ પાછળથી સારો વરસાદ થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક આવી હતી, પરંતુ ડેમ ઓવરફ્લો થયો નહોતો. જોકે પાણીની આવકના કારણે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ એ પછી ડેમની સપાટી ઘટી જતા ગત ઉનાળુ સિઝનમાં ખેતી માટે એક પણ પિયત આપી શકાયું નહોતું. ઉલટાનું કાળઝાળ ગરમીના કારણે ડેમના પાણીનું બાષ્પીભવન થતા સપાટી નીચે ઉતરીને હાલમાં 536.55 ફૂટે પહોંચી ગઈ છે, જે સપાટીથી નહેરમાં પણ પાણી છોડી શકાય તેમ નથી. ડેમની પાણીની ક્ષમતા 604 ફૂટ છે. તે જોતા ડેમમાં પાણી ઘણું ઓછું છે. અધૂરામાં પૂરું જેઠ અને જૂન મહિનો પૂરો થવાના આરે છે, તેમ છતાં વરસાદના ક્યાંયથી વાવડ મળતા નથી, તેથી ધરતીપુત્રો નિરાશામાં ગરકાવ બની ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાંતીવાડા ડેમમાંથી જિલ્લાના પાલનપુર, ડીસા, કાંકરેજ અને પાટણ જિલ્લાના ગામોના ખેડૂતોને નહેર વાટે પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ ગત વર્ષે અપૂરતા વરસાદથી ડેમ ભરાયો નહોતો અને આ વર્ષે ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ 10 દિવસ વીતવા છતાં વરસાદના ક્યાંય અણસાર વર્તાતા નથી. ઉલટાનું ડેમની સપાટી ઉત્તરોત્તર ઘટી રહી છે, તેથી અમંગળના એંધાણ વર્તાવા લાગ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના આદેશ મુજબ જિલ્લામાં ગુનાખોરી પ્રવૃત્તિ અટકાવવા માટે દરેક મોબાઈલ, ગેરેજ અને હોટલ માલિકોએ રજીસ્ટર નિભાવવું જરૂરી છે. ત્યારે એસઓજીની ટીમે છાપી અને દાંતામાં રેડ કરતા નામ સરનામાના રજીસ્ટર ન નિભાવતા મોબાઈલ, ગેરેજ અને હોટલ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અને રજીસ્ટર ન નિભાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુરની સૂચના મુજબ દાંતા અને છાપીમાં તારીખ 23 જૂન અને 24 જૂન 2 દિવસ એસઓજીની ટીમોએ રેડ કરતા દાંતા પોલીસ સ્ટેશન વિભાગમાં ગેરેજ માલિકોએ વાહન રિપેરિંગ કરવામાં આવતા વાહન માલિકોના નામ સરનામા બાબતનું રજીસ્ટર ન નિભાવેલ હોય મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાના ભંગ બદલ 2 કેસ, જ્યારે છાપીમાં 9 કેસ નોંધાયા હતા. દાંતામાં મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરતા મોબાઈલ માલિકો સામે 12, ગેરેજ માલિકો સામે 1 અને પરપ્રાંતીય વેઇટરો અને રસોઈયા રાખી તેની જાણ પોલીસમાં ન કરતા હોટલ માલિક સામે 1 કેસ નોંધાયો હતો, જ્યારે છાપીમાં મોબાઈલ માલિકો સામે 7 તેમજ હોટલ માલિક સામે 1 કેસ નોંધાયો હતો. આમ 2 દિવસમાં દાંતા અને છાપીમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાના ભંગ બદલ કુલ 33 કેસ નોંધાતા અન્ય નામ સરનામાનું રજીસ્ટર ન નિભાવતા મોબાઈલ અને ગેરેજ દુકાનદારો તેમજ હોટલ માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પુરવઠાની ટીમે ગતરોજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ચંડીસર ગામ નજીકથી ટ્રકમાં લઈ જવાતો 40 બોરી ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં પુરવઠાની ચીજ વસ્તુઓનું કાળાબજાર કરવામાં આવતું હોવાની રાડ ફરિયાદો ઉઠતા પુરવઠા તંત્રે કાળાબજાર ઉપર અંકુશ મેળવવા ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ચંડીસર ગામ નજીક એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેવામાં આવી હતી. ટીમની તલાશી દરમિયાન ટ્રકમાંથી બિનઅધિકૃત 40 બોરી ઘઉં મળી આવતા આ ટ્રકને કબજે કરાઈ હતી. આ બનાવમાં પુરવઠા વિભાગે 70,000ના ઘઉં તેમજ 1.5 લાખની મિની ટ્રક સાથે ₹2.70 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક આરિફ ઇસ્માઇલભાઈ ઘાંચી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં વાવના એક મકાનમાંથી 260 લીટર ડીઝલ ઝડપી પાડ્યું હતું અને ડીઝલનો ગેરકાયદેસર સંગ્રહ કરવા બદલ મકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ થરાદ અને ડીસામાં વાણિજ્ય હેતુથી વપરાતા ગેસ સિલિન્ડર પણ કબજે કરવામાં આવ્યા છે. આ પુરવઠા તંત્રે કાળાબજાર રોકવા માટે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી રાંધણ ગેસ, ડીઝલ અને બિનઅધિકૃત ઘઉંનો જથ્થો ઝડપી પાડતા કાળાબજારના તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ચિત્રાસણી ગામે વિકાસ મામલે ગાંધીગીરી કરનાર લોકોએ શાળાની કરી તાળાબંધી, પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બનતા ગ્રામજનોએ કર્યો નિર્ણય. પાલનપુર પાલિકાના સેનિટેશન વિભાગની લાપરવાહી સામે શહેરીજનોમાં ભભૂક્યો રોષ. વેરાઈ માતા મંદિર વિસ્તાર ખદબદી રહ્યા છે પારાવાર જલદીથી. પાલનપુર પાલિકાની દબાણદારો વિરુદ્ધ લાલ આંખ, પાલિકા રોડ ઉપર કબજો જમાવતા વેપારીઓ સામે કરાઈ દંડનીય કાર્યવાહી. જિલ્લા પુરવઠા તંત્રનો સપાટો, ચંડીસર નજીક બિનઅધિકૃત ઘઉં ભરીને જતી ટ્રક કરી જપ્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.